હા હા હા. તો આજે આપણી ઇલેક્ટ્રિક પિચકારી છે રાઈટ, એની અંદર વોટર ઇન્ટેક અહીંયાથી થશે, અહીંથી પાણી ભરવાનું છે. કરેક્ટ, પાણી ભરવાનું છે. અને બીજું કે તમે જે આને ડોલમાં અંદર કરીને રિવર્સ પણ મિકેનિઝમ છે, તમે સક કરી શકો પાણી. સ્કૂલ બેગની જેમ એને ભરી દેવાનું હોય અને જ્યારે ગનને નોઝલ લગાવીને અને તમારા છોકરાઓને કહેવાય ને કે આની અંદર પાણી ભરી દીધું એટલે એમની રીતે રમ્યા કરે, તમારે બહુ ઝંઝટ નહીં. ફિટ કરી દેવાની અને નળ ચાલુ કરી દેવાનું. કરેક્ટ. તો આ ઓટોમેટિકલી તમારા ગાંઠ બાંધીને રેડી થઈ જશે. આ રીતે બલૂન લેવાનું, આની અંદર મૂકવાનું અને અહીંથી આ જે આપ્યું છે એને ખેંચીને એ બલૂન ગયું. બેક્ટેરિયા ફ્રી, નોન ટોક્સિક, પ્યોર નેચરલ કલર. આ જે ઓર્ગેનિક વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે કે આપણે પૂજામાં પણ આનો યુઝ કરતા હોય. ઘણા લોકોને કલરથી એલર્જી હોય રાઈટ, એ લોકો પણ સારી રીતે હોળી એન્જોય કરી શકે એની માટે બધા ઓર્ગેનિક હર્બલ કલર્સ પણ આપણે લઈને આવ્યા છે. અને જેને હોલસેલની ખરીદી કરવી હોય 5 રૂપિયા પિચકારી પડે. 5 રૂપિયાની એક? 60 રૂપિયાનું ડઝન. વાહ રાઈટ, આ 72 રૂપિયા ડઝન. તો આ આપણી જગ્યાએ હોલસેલર આવે અને એની રીતે સેમ્પલ જોઈને એને અમને માલ લખાવી દે, આપણે એને મોકલી આપીએ. સો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે નડિયાદ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. કોઈ પણ સિઝન હોય, બાલાજી સિઝનેબલમાં તો હું આવી જ જાઉં છું. અને નેહલભાઈને તો બધા લોકો જાણતા જ થઈ ગયા છે હવે, કેમ કે દરેક સિઝન હોય ભાઈ, ફટાકડાની સિઝન હોય તો બાલાજી ફટાકડામાં તો ધમાકેદાર આ વખતે રિસ્પોન્સ મળ્યો છે. હવે કેવું છે કે હોળી ધૂળેટી આવવાની છે રાઈટ, તો વિડીયો જલ્દી આવવાનું એટલા માટે અમે લોકોએ રાખ્યું છે કે નેહલભાઈ રિટેલર તો છે જ, રિટેલર તો આ રિટેલ શોપ તો છે જ એમની, પ્લસ હોલસેલર બંનેમાં, રિટેલ અને હોલસેલ બંનેમાં આ જગ્યાએ કામ થાય છે. બાલાજી સિઝનેબલ નડિયાદ બહુ મોટું નામ છે. તમે લોકો જાણતા હશો નેહલભાઈ. નેહલભાઈનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. નેહલભાઈ પોતે છે ને એક IT એન્જિનિયર છે. સો એવરીવન, તમે મને ઓળખો તો છો કે લાઈક હું ફટાકડાના વિડીયોઝ ને બધું, બટ એકચ્યુઅલી મારું જે મારું પ્રોફેશન એ IT છે રાઈટ. આઈ હેવ બીન વર્કિંગ ફોર વન પ્રિસ્ટીજ IT કંપની ઇન હૈદરાબાદ. અને મારા ફાધરનો એક સ્મોલ બિઝનેસ છે, એટલે મેં શરૂઆત કરી હતી કે યાર ચલો આપણે કંઈક માર્કેટિંગ છે રાઈટ, કે સારા ધારો કે જીગરભાઈ બધા સાથે જોડાઈને આપણે સારું એક વેન્ચર ઊભું કરી શકીએ. અને વી આર ઓન ધ વે રાઈટ વિથ ઓલ યોર સપોર્ટ્સ. તો આપણે અત્યારે જે રીતે જીગરભાઈએ કીધું કે વિડીયો જલ્દી આવી રહ્યો છે, એનું મુખ્ય કારણ એ જ છે કે ઘણી વસ્તુઓ છે એ સ્ટોક આઉટ થઈ જાય છે અને લાસ્ટમાં કસ્ટમર્સનો રસ વધારે હોય છે રાઈટ. તો દરેકને એક પર્સનલ અટેન્શન ન મળે, તો આપણે છે ને દુકાન જ યુનિક પ્રોડક્ટ્સ માટે છે, પણ યુનિક પ્રોડક્ટ શોધી લાવવા માટે ઘણો બધો એફર્ટ્સ લાગતો હોય અને એ બલ્કમાં એટલું બધું અવેલેબલ ના હોય રાઈટ. તો એટલા માટે તમે કસ્ટમર્સ વહેલા મુલાકાત કરો કે ઓનલાઈન અમારો જે નીચે નંબર આપ્યો છે એના પર કોલ કરશો રાઈટ, તો અમે હોમ ડિલિવરી પણ આપીએ છીએ રાઈટ. તો તમે જલ્દીથી ખરીદી કરી શકો એટલા માટે વિડીયો જલ્દી મૂકીએ છીએ. તો આપણે બાકીની વસ્તુઓ બતાવીએ બધા. હા, અને આપણે ડિલિવરીની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ને? યા ઓલ ઓવર ઇન્ડિયા. તમે જ્યાં બેઠા છો, તમારે કોઈને ગિફ્ટ કરવું છે કે તમારે જ્યાં મોકલવી છે ઇન્ડિયામાં, જસ્ટ યુ નીડ ટુ સેન્ડ અસ એડ્રેસ અને તમને પ્રોડક્ટ્સ જે છે રાઈટ એનું આખું કેટલોગ તમને આવી જશે, કાં તો વેબસાઇટની લિંક આવી જશે, તમે જસ્ટ પસંદ કરશો, તમારે ત્યાં ડિલિવરી થઈ જશે. બાલાજી સિઝનેબલ નડિયાદ તમે ગૂગલ પર લખશો ને તોય આવી જશે. છતાં પણ નેહલભાઈ ફરીથી એકવાર લોકોના મગજમાં આપણે ક્લિયર કરી દઈએ. ધારો કે અમદાવાદ બરોડાનો જે એક્સપ્રેસ હાઈવે છે ને રાઈટ, તો એક્સપ્રેસ હાઈવે જે નડિયાદમાં એન્ટર થાય એમાં વિધિન 200 મીટર અને 2 મિનિટમાં તમને અમારી આ દુકાન દેખાઈ જશે. બરાબર છે. એટલે એક્સપ્રેસ હાઈવેથી આ બાજુ અને નડિયાદ સાઈડથી આવતા હોય તો સાંઈબાબા મંદિરની બાજુમાં આપણી શોપ આવેલી છે નડિયાદ. એટલે નડિયાદ સાઈડથી તમે આવતા હોય તો એક્સપ્રેસ વે તમે કનેક્ટ કરો, એની પહેલા તમારું આવી જાય છે બાલાજી સિઝનેબલ. મેં અત્યારે જોયું કસ્ટમર અત્યારે પરચેસ કરવા માટે પણ આવી ગયા છે. એટલે આ કસ્ટમર્સ છે આપણે, તમે જુઓ કે અત્યારે આપણે બોર્ડ માર્યું ને, જસ્ટ કાલે જ બોર્ડ માર્યું છે અને કસ્ટમર્સ અહીંથી અવર જવર કરતા, એટલે ખબર છે બાલાજીમાં કંઈક નવું આવ્યું હશે એટલે બધા ખરીદી કરવા આવ્યા. ગુલાલની કોઈ પિચકારી ખરી કે ગુલાલ આપણે સ્પ્રે કરી શકીએ ખરી ને આપણે? તો આપણી પાસે ગુલાલ પિચકારીમાં 2 આઇટમ અવેલેબલ છે. કે આ જે છે આપણે લાસ્ટ યર જે લોન્ચ કર્યું હતું એ રાઈટ, કે જેની અંદર કસ્ટમર ગુલાલ રિફિલ કરી શકે અને તમે જોઈ શકો છો કે આ ગુલાલ સ્પ્રે કરી શકશે અને આ ઓપન કરી દેવાનું. આપણે બહાર જઈને ડેમો લઈએ, બહાર જઈને અહીંયા. અને બીજી જે આ વખતની જે લેટેસ્ટ આઇટમ છે રાઈટ, કે ઇન્ડિયાઝ ફર્સ્ટ બઝુકા, કે જેની અંદર શું છે કે કસ્ટમર્સ અહીંયા આગળ ગુલાલ ફિલ કરી શકે અને આને ઇઝીલી યુઝ કરીને ગુલાલ એકબીજા ઉપર છાંટી શકે. તો ઘણી વખત કેવું હોય છે કે આપણે મુઠ્ઠો ભરીને ગુલાલ નાખતા હોઈએ છીએ તો ઘણાની આંખમાં જતું રહે, સમથિંગ જતું રહે. તો આ જે ગુલાલ સ્પ્રે છે રાઈટ, એનાથી છોકરાઓ રમતા હશે તો તમારા આંખમાં ગુલાલ નહીં જાય. તો ઇટ ઇઝ રિયલી અ ગુડ પ્રોડક્ટ અને આનો ડેમો પણ આપણે હમણાં જોઈશું. એટલે ગુલાલની બી અલગ અલગ ટાઈપની 2-3 પિચકારી છે તમારી પાસે? કરેક્ટ, ગુલાલની 2-3 પિચકારી છે. અને બીજું એક આપણે વોટર બલૂન્સ છે રાઈટ, એની અંદર પણ તમને ખ્યાલ છે કે લાસ્ટ યર આપણે ઓટોમેટિક વોટર બલૂન લાવ્યા હતા રાઈટ. સીધું નળની અંદર ફિટ જ કરી દેવાનું છે. હા, અને ઓટોમેટિક પછી ફૂલી જશે અને ગાંઠ પણ ઓટોમેટિક જ વળી નીચે જ પડી જશે. તો એની અંદર કંઈ કરવાનું નથી. આ રીતનું તમારે એક નોઝલ આવશે. હા, લાસ્ટ ટાઈમ પણ આપણે બતાવ્યું હતું, છતાં પણ આ વખતે એકવાર વિડીયોમાં બતાવી દઈએ
કે આ પ્રોડક્ટ એક્ઝેક્ટ કેવી રીતે વર્ક કરે છે. નોઝલ તો આ રીતનું વોટર બલૂનનું પેકેટ આવે છે, રાઈટ, કે આને નોઝલની અંદર ફિટ કરી દેવાનું, પકડી રાખવાનું. આ જે વોટર બલૂન્સ છે બધા ઓટોમેટિક ફૂલી જાય અને ગાંઠ વાગીને નીચે પડી જશે. વાહ. તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો, અમે વિડીયો પણ અટેચ કરીએ છીએ આની અંદર. બીજી વસ્તુ કે આ વોટર બલૂન ફૂલી ગયા પછી જનરલી બધા એકબીજાને હાથથી મારતા હોય છે, રાઈટ. એ વોટર બલૂનને મારવા માટેનું પણ આપણી પાસે એક ડિવાઇસ અવેલેબલ છે. પાણીના ફુગ્ગા મારવાનું પણ એક ડિવાઇસ અવેલેબલ છે. કરેક્ટ. તો એનું જે આઈટમ છે, રાઈટ, એ લાસ્ટ યર કહેવાય ને કે ફૂલ સ્ટોક આઉટ થઈ ગઈ હતી વિધિન 3 days. આ જે આઈટમ છે હુબારા, વિચ નોન એઝ ધ બલૂન શૂટર, રાઈટ, એને પકડવાનું, બલૂન લગાવી દેવાનું અને બલૂન એકદમ દૂર જશે. આનો પણ ડેમો વિડીયો અમે બતાવી છે, છેક સુધી બન્યા રહેજો. આ રીતની કઈ પ્રોસિજર હોય છે, લાસ્ટ ટાઈમ બી આપણે વિડીયોમાં કવર કરી હતી. સિમ્પલ આ વસ્તુને છે ને નળની નીચે જ આમ ફિટ કરી દેવાની અને નળ ચાલુ કરી દેવાનું. કરેક્ટ. આ ઓટોમેટિકલી તમારા ગાંઠ બાંધીને રેડી થઈ જશે. કમ્પ્લીટ ગાંઠ વાગી ગઈ છે એકદમ. તો ગાંઠ વાગીને આપણે એકદમ રેડી થઈ ગયા. તો આ રીતે બલૂન તમારે હાથમાં લેવાનું છે. આ બલૂન છે, આને પ્લેસ કરી દેવાનું અને અહીંથી આ જે આપ્યું છે એને ખેંચીને આમ જોરથી ખેંચીને અને એ બલૂન ગયું. તો આ જે આઈટમ છે, રાઈટ, એ કહેવાય ને કે બહુ મજબૂત આઈટમ છે. તમે જુઓ, હું ખેંચું છું, કંઈ જ નથી થતું. અને લાસ્ટ યર કહેવાય ને કે 3 daysમાં સ્ટોક આઉટ થઈ ગઈ. વાહ ભાઈ વાહ. આ વખતે જોઈએ તો તમે નીચેના નંબર પર જલ્દીથી કોલ કરો. તો જીગરભાઈ, અત્યારે જે આપણે હોળીમાં છોકરાઓને જે વધારે યુઝ ટુ વાળી આઈટમ હોય, તો આ બધી વોટર ટેન્કમાં આપણે ઘણા બધા કાર્ટૂનમાં ડિઝાઇનો લઈ આવ્યા છે, જેની અંદર તમે જોશો પ્રીમિયમ ગ્લિટર વાળી પણ આપણી પાસે ટેન્કો અવેલેબલ છે. તો આ ટેન્કની અંદર કેવી રીતનું હોય છે, તો સુનિલભાઈ 1 મિનિટ આવો. તો આપણે જે આ ટેન્ક છે, રાઈટ, તો એને આ રીતે છોકરાઓ શું સ્કૂલ બેગની જેમ એને ભરી દેવાનું હોય. પહેલાં આની અંદર વોટર ફિલ કરી દેવાનું, ત્યાં લગાવી દેવાનું. ઓકે. અને જ્યારે ગનને નોઝલ લગાવીને અને તમારા છોકરાઓને કહેવાય ને કે આની અંદર પાણી ભરી દીધું એટલે એમની રીતે રમ્યા કરે, તમારે બહુ ઝંઝટ નહીં. લોકો રેન્જ કહેતા નથી. હું તમને કહું છું કે આની રેન્જ મિનિમમ તમારે 15 થી 20 ફૂટ આવશે. 15 ફૂટ દૂર ઉપર માણસ હશે ને આખો ભીનો થઈ જાય. જોરદાર. આ વોટર ટેન્ક આપણે સૌથી કહેવાય ને કે બેસ્ટ, વધારે વેચાતી વસ્તુમાં વોટર ટેન્ક છે. અને ક્વોલિટી ખરેખર મજબૂત છે. એક્ઝેક્ટલી, એવું જોરદાર. નહીં કે યુઝ એન્ડ થ્રો એવું નથી. આ તમે નેક્સ્ટ યર બી યુઝ કરી શકો. અને આ બધું મેડ ઇન ઇન્ડિયા છે કે તમારે ક્વોલિટીની કોઈ ચિંતા નહીં. આ છોકરા રમતા અને કદાચ આમ હાથથી પડી બી ગઈ ને તો બી કશું નહીં થાય. તો આની અંદર વોટર કેપેસિટી વધારે આવે. આની અંદર અમારી પાસે મીડિયમ સાઇઝની પણ બંદૂકો છે નાના છોકરાઓ માટે. ઓકે. આ જે છે એ તમારે જો 12 વર્ષ 15 વર્ષના છોકરા હોય એ આરામથી આને ઉચકી શકશે. તો આની મિકેનિઝમ તમને બતાવું તો આની અંદર તમારે વોટર પાણી ફિલ કરી દેવાનું અને તમે આ જે પાઇપ છે, રાઈટ, એને અહીંથી બંધ કરીને બોટલ કેવી રીતે આપણે બંધ કરીએ તે બંધ કરી દેવાનું. બરાબર. અને આ જે છે પ્રેશરથી ચાલે. જે આની મિકેનિઝમ છે એ પ્રેશરથી ચાલે. ઓકે. રાઈટ. તો તમે બોટલ બંધ કરી દેશો, રાઈટ, પછી તમારે અહીંથી પ્રેશર જનરેટ કરવાનું રહેશે. ઓકે. અહીંયાથી આપણે આમાં પ્રેશર જનરેટ કરવાનું એટલે તમારી ટેન્કમાં પ્રેશર જનરેટ થઈ જશે પૂરેપૂરું. પછી જ્યાં સુધી પ્રેશર રહેશે ત્યાં સુધી તમારે પંપ કરવાની જરૂર નહીં. ખાલી એ ટ્રિગર દબાવો એટલે સામેવાળો માણસ ભીનો થયા કરે. તો હવે જીગરભાઈ કેવું કે આવું પ્રેશર પણ ના આપવું હોય તો એનું બી સોલ્યુશન આપણી પાસે છે. તો હવે આપણે લઈ આવ્યા છે જોરદાર ઇલેક્ટ્રિક પિચકારી. ઇલેક્ટ્રિક પિચકારી. વાહ. હવે ઇલેક્ટ્રિકની અંદર કેવું છે, મારી પાસે 2 થી 3 વેરાયટીઝ અવેલેબલ છે. તો આ સૌથી સ્મોલ વર્ઝન છે. તો આની અંદર શું છે કે તમારે આ જે પિચકારી છે, રાઈટ, એની અંદર એક બોટલ આવે ને ચાર્જિંગ કેબલ આપેલો છે સાથે. કરેક્ટ. તો આની અંદર પાણી તમે ભરીને, રાઈટ, અને તમે જ્યારે ચલાવો, રાઈટ, તો કહેવાય ને કે ઓટોમેટિક નીકળ્યા કરે. કશું તમારે પ્રેશર આપવાની જરૂર નહીં. મોટરનો અવાજ કદાચ તમને સંભળાતો હશે. બીજું જીગરભાઈ, આ છે ને એ સૌથી નાનામાં નાની આપણી પાસે ઇલેક્ટ્રિક પિચકારીમાં અવેલેબિલિટી છે. અને એમાં આપણે જો મોટી સાઇઝની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકશો કે આપણી પાસે બિગ સાઇઝની ઇલેક્ટ્રિક પિચકારી. વાહ ભાઈ વાહ. કારણ કે ફ્લેક્સિબ મોડલ છે. આટલી મોટી સાઇઝની ઇલેક્ટ્રિક પિચકારી. પાણી બાણી બધું કમ્પ્લીટ ભરી દીધું છે. અને આ છે આપણી ઇલેક્ટ્રિક પિચકારી. પહેલાં તો હું તમને બતાવું કેટલી ઉપર જાય છે. હા 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 ભાઈ, પેલી બાજુ જો આ બાલાજીનું બોર્ડ મારેલું છે ને ઊભું, ત્યાં સુધી પાણી જાય છે. જીગરભાઈ, આપણે અહીંયા ઊભા છે, તમે પેલું બોર્ડ જોઈ શકો છો, 15 ફૂટ દૂર છે. જો આખું બોર્ડ ભીનું થઈ જાય. અને બંદૂક આપેલું શું કે એકદમ આમ સામે આમ શૂટિંગ થતું હોય ને એવું તમારે અંદરથી પિચકારી નીકળે. બરાબર. અને નો ડાઉટ આ રેન્જ વધારે છે, બાકી પ્રેશર એટલું બધું નથી કે કોઈને હાર્મફુલ થાય. ના, કોઈને વાગે એમ નથી. એવું નથી. આ જુઓ, એકદમ નોર્મલ પ્રેશર છે, પણ આની અંદરની મિકેનિઝમ, આ જે ઓરિફિસ એવી ડિઝાઇન કરેલી છે ને કે દૂર સુધી જાય. અને મેઇન વસ્તુ એવું છે કે આ ફૂલી ઓટોમેટિક છે. આનાથી બેસ્ટ કશું હોય જ નહીં પિચકારીની અંદર, કે તમારે કંઈ કરવાનું જ નહીં, આમ દબાઈ જ રાખવાનું, છોકરાને મજા જ આવે. પણ આ જે બધી વસ્તુઓ છે આપણી જોડે બહુ લિમિટેડ સ્ટોકમાં હોય. અને મેડ ઇન ઇન્ડિયા વાળી વસ્તુ છે કે કહેવાય ને કે બહુ ઓછી જગ્યા અવેલેબલ હોય, એટલે તમારે ખાલી પ્રી ઓર્ડર કરવાનો રહે આપણે ત્યાં. જો વાહ ભાઈ. અને તમારે છોકરાઓને જો સોસાયટીની અંદર રમવું બી હોય ને કોઈ ગેમ
કે ભાઈ હું ગેમ સજેસ્ટ કરું તો કંઈક કાગળવાળું પહેરી લેવાનું, કાગળ પલાળવાવાળી ગેમ રમવી હોય ને તો બી આ ચાલે. જો આજે 1 મહિનો એડવાન્સમાં આવી ગયો અને લાસ્ટ મોમેન્ટે આવો તો ઘણી વાર એવું બી થાય કે ઘણી બધી વસ્તુ જતી નહીં હોય, જે વધ્યું હોય એ જ આપણે લેવું પડે. રાઈટ. એટલે અમે છે ને દરેક કસ્ટમર્સને કહેતા હોય છે કે જે સારી સારી વસ્તુ વિડીયોમાં જુઓ છો એ તમે પહેલાંથી એડવાન્સમાં કોલ કરીને અમે ડિલિવરી પણ આપીએ જ છે ઘરે, તો પહેલેથી લઈ લો એમ. અને ઘણા બધા કસ્ટમર્સ એવા છે કે છોકરાઓને લઈને આવવાનું, વિઝિટ કરવાનું પસંદ કરતા હોય છે, એટલે એ લોકોને જસ્ટ અમે અપીલ કરીએ કે વહેલા આવો તમે. તો અત્યારે તમે જે પેલા વોટર બલૂન્સ લઈ ગયા હતા, બધા બલૂન્સ ફૂલ્યા ને? હા, બધા. એક ક્ષણિક આનંદ છે અને છોકરાઓને મજા આવી જાય એટલે ક્યાં ગાંઠો મારવી, ક્યાં ફોડવું. તો નેહલભાઈ, હવે આપણે વાત કરીએ ને હોલસેલર માટેની, તો આપણે જે આ નીચેની જે શોપ છે ત્યાં તો રિટેલ કસ્ટમર્સ આવીને એમના કિટ્સ માટે ખરીદી કરતા હોય છે, અને હોલસેલ માટે આપણે ઉપર આખું ગોડાઉન જેવું તૈયાર કર્યું છે કે સેમ્પલ્સ મૂકેલા હોય, અને જેને હોલસેલની ખરીદી કરવી હોય, રાઈટ, જે 1-1.5 મહિના પહેલા સિઝનની એ લોકો અમારે ત્યાં આવીને અને બલ્ક પરચેસિંગ કરતા હોય છે, તે તમને બતાવું અત્યારે. ઓકે, તો તમે જોશો અત્યારે આ જે વેરાયટીઓ છે, સેમ્પલ્સ મૂક્યા છે. ઓકે, આ ખાલી સેમ્પલ મૂક્યા છે. હા, તો તમને થોડીક હોલસેલમાં પ્રાઇસની વાત કરી દઉં ને તો જીગરભાઈ આ 5 રૂપિયા પિચકારી પડે. 5 રૂપિયાની એક યા 60 રૂપિયાનું ડઝન. વાહ, રાઈટ. આ 72 રૂપિયા ડઝન. એટલે આપણે કહેવાય ને કે આપણે ત્યાંથી વિલેજીસના જે વેપાર કરે છે, નાના વેપારીઓ પણ આપણે પાસેથી ખરીદીને એ લોકો અર્ન કરી શકે એવી વસ્તુ પણ આપણે લઈ આવીએ છીએ. આ જે પંપ છે, રાઈટ, હવે આ પંપ છે આપણે 22 રૂપિયાનો એને પડે. હા, અને આરામથી 45-50 રૂપીસમાં સેલ કરી શકે. 100 રૂપિયામાં થાય આ સેલ તો. રાઈટ. પછી જુઓ તમે આપણે જે વોટર ટેન્ક નીચે બતાવી, હા, એમાં પણ આપણી પાસે પુષ્કળ રેન્જમાં અને ફૂલ સ્ટોક અવેલેબલ હોય છે. ઓકે, પણ હોલસેલની અંદર કેવું છે કે કસ્ટમરે થોડી અગાઉમાં અમારે ત્યાંથી ખરીદી કરવી પડે, બરાબર છે, અને જેટલું વહેલું ખરીદી કરે એટલે અમને બેનિફિટ થાય. ઓકે, આ જે છે જો વોટર પિચકારી, આની અંદર ટ્રાન્સપરન્ટ બી છે, તમે દબાવો. ખબર છે આપણે નાના હતા ત્યારે આવું બધું જ આપણે વાપરતા હતા, હવે તો નવી નવી ટેકનોલોજી આવી ગઈ. તો આજે જેટલો બી સ્ટોક છે તમે જુઓ તો આ બધી વસ્તુઓ હોલસેલમાં જે કસ્ટમર્સની જે ડિમાન્ડ હોય છે એ પ્રમાણેનું હોય છે. તો આ આપણી જગ્યાએ હોલસેલર આવે અને એની રીતે સેમ્પલ જોઈને અને અમને માલ લખાવી દે, આપણે એને મોકલી આપીએ. બરાબર. આપણી પાસે ઘણા કસ્ટમર છે જે ગીર, ગઢડા, ત્યાં બધેથી આપણી પાસેથી માલ મંગાવીને ત્યાં વેચી રહ્યા છે. તો અમે એવા સિઝનેબલ બિઝનેસ કરતા હોય એવા લોકોને પણ સપોર્ટ કરવા માંગીએ છીએ. ખાલી અમારો જે નીચે આપેલો નંબર છે, રાઈટ, એના પર કોલ કરીને કે ભાઈ અમારે તમારી સાથે વેપારમાં જોડાવું છે, આપણે એમને પણ સપોર્ટ કરીએ છીએ. ઓકે, તો ભાઈ આ હતી આપણી હોલસેલરની ઇન્ફોર્મેશન જે તમને સૌથી બેસ્ટ પ્રાઇસ રેન્જમાં પડશે. કરેક્ટ. બાલાજી સિઝનેબલ નામ છે એટલે ખાલી આ સિઝન નહીં પણ કોઈ પણ સિઝન હોય. કરેક્ટ. આપણે જે ઓનલાઈન ડિલિવરી કરીએ છીએ દરેક કસ્ટમરને, રાઈટ, તો એની પાછળ પણ ઘણી બધી મહેનત થતી હોય છે. કસ્ટમર અમને કોલ કરે, પ્રોડક્ટ બતાવે, પછી અહીંથી શિપમેન્ટ, તો એ અમે ક્યાંથી કરીએ છીએ તો અમારી ઓફિસ પણ તમને આજે જીગરભાઈ બતાવું. તો અમારા જે ઓનલાઈન સ્ટાફ છે, રાઈટ, અહીંયાથી બેસીને ઓર્ડર્સ ઓપરેટ કરે છે. ઓકે, તો આ જે ઓફિસ છે, રાઈટ, એની અંદર આપણે કસ્ટમર્સના જે ઓનલાઈન ઓર્ડર આવે છે એમનું બિલિંગ, એમની કસ્ટમર્સને કંઈક સપોર્ટ હોય, લાઈક આપણે પતંગની વાત કરીએ તો ઘણા લોકોને અમુક પતંગ ડેમેજ થઈ ગઈ હોય, તો કસ્ટમરને એ પણ સપોર્ટ આપીએ છીએ કે અમને એમને રિફંડ ઇનિશિએટ કરીએ. અચ્છા, તો આ એક એવી વસ્તુ છે કે આઈ એમ રિયલી ફિલિંગ પ્રાઉડ કે જે અમે કસ્ટમર સર્વિસ છે મેન્ટેન કરી શકીએ છીએ. બરાબર. અને ઘણા કસ્ટમરને ડિસઅપોઇન્ટમેન્ટ હોય, રાઈટ, પણ એ અમને કોલ ન કરી શકે તો સિઝન પત્યા પછી અમે સામેથી કોલ કરીને પૂછીએ છીએ. અચ્છા, અરે વાહ, શું વાત છે. એટલે તમે આખી ટીમ બેસાડેલી છે, ઓનલાઈન ઓર્ડર છે, જે બી કસ્ટમર તમે જે કોલ કરશો એ બધું આ જગ્યાથી હેન્ડલ થશે. યા, ઓકે ગાઈસ, તો ફાઇનલી વિડીયો આપણે બહુ લાંબો થઈ ગયો છે. હોલસેલ અને રિટેલ બંને માટે આ જગ્યાએ કામ થાય છે. કોઈ પણ સિઝન આવે એટલે ખાલી મગજમાં તમારે એક નામ ખાસ ક્લિક કરજો, બાલાજી સિઝનેબલ નડિયાદ. ઇવન સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે ને એની પર પણ તમે કોન્ટેક્ટ કરશો કે ભાઈ લોકેશન પ્લીઝ, તો પણ તમને ગૂગલ લોકેશન પણ મોકલી આપવામાં આવશે. કરેક્ટ. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.